અમદાવાદમાં 10મી વખત યોજાનાર માસ મેરેજ સેરેમનીમાં 1200 કપલ જોડાશે। અમદાવાદમાં ફૈઝાન ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ દ્વારા 10મી વખત યોજાનાર માસ મેરેજ સેરેમનીમાં 1200 કપલ જોડાશે। રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પાલડી ખાતે 21 ફેબ્રુઆરીના રોજ યોજાનાર કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ રહેશે। લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે અમદાવાદના આંગણે માસ મેરેજ સેરેમનીનું આયોજન કરી એકવાર મુસ્લિમ સમાજના યુગલો માટે ફૈઝાન ઓર્ગેનાઇઝેશન અને એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ સાથે મળીને કરી રહ્યું છે। 9 વખત સફળ આયોજન થયા બાદ 10મી વખત માસ મેરેજ સેરેમનીના મોટા પાયે યોજાશે। ગુજરાતના 1200 કપલ આ માસ મેરેજ સેરેમની માટે રજીસ્ટર થયા છે, જેમાંથી 500 કપલ ફક્ત અમદાવાદના જ છે। આ પ્રસંગ ચીફ ગેસ્ટ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા હઝરત મૌલાના શેખ મોહમ્મદ હનીફ સાહેબ લુહારવી, DABA તથા હઝરત મૌલાના ઉબેદુલ્લા ખાન સાહેબ આઝમી, ફોર્મર મેમ્બર ઓફ પાર્લામેન્ટ તથા હઝરત મૌલાના કરી અહસાના મોહસિન શાહ, DABA તથા ડોક્ટર ફારૂક પટેલ, ચેરમેન KP ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રી ઓફ સુરત તથા હઝરત મૌલાના મુફ્તી મુહમ્મદ સાહેબ સરોડી, DABA, ઇનામુલભાઈ ઇરાકી, વાઇસ પ્રેસિડેન્ટ એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ તથા કિરીટભાઈ સોલંકી MP તથા જગદીશભાઈ પંચાલ મિનિસ્ટર ઓફ ગુજરાત તથા અન્ય સિનિયર લેડીઝ તેમજ મહાનુભાવ વિશેષ ઉપસ્થિત રહ્યા। ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી, આખા ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી આ સમૂહ લગ્નનો ભાગ લેવાના છે। કન્યાઓને શું તમારા સંસ્થા તરફથી કન્યાવૃત્તિ આપવામાં આવશે? કન્યાઓને અમે લોકો જે આપીએ છીએ, લગભગ અમે લોકો કન્યાને 65 થી 70 હજારની ઘર વકરીનું સામાન અમે આપવાના છે। 65 થી 70 હજાર રૂપિયાની જે હોલસેલમાં ખરીદી કરેલી હોય, જે છૂટક કોઈ ખરીદી કરવા જાય તો એની લાખ રૂપિયા મેં થાય, પણ અમે તો બધું હોલસેલ બનાવતા રહીએ છીએ, ડાયરેક્ટ કંપની સાથે વાત કરીને કરીએ છીએ, જેનાથી અમારી કોસ્ટ 65 થી 70 હજાર થાય, લોકોની કોસ્ટ એનાથી લાખ રૂપિયા વધે। ઓકે।